વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, જેમાં આપણે પ્રકરણ 6 ને સમજી રહ્યા છીએ, ફરજિયાત શિક્ષણ માટે યોજનાનો અમલવારી. મિત્રો, એ પ્રકરણમાં આપણે 25, 26, 27 અને 28 કલમ સમજી લીધી. 25, 26 કલમમાં યોજના તૈયાર કરવી એ હતું કે 25 માં જિલ્લા સ્કૂલ બોર્ડ યોજના તૈયાર કરશે, 26 માં અધિકૃત નગરપાલિકા કરશે. હવે 27 અને 28 માં એ યોજના કોને લાગુ પડશે, એ યોજનામાં સમાવિષ્ટ શું હશે, એ યોજના કેવી રીતે મોકલવાની રહેશે, એની બધી ચર્ચા થઈ ગઈ. હવે 29 કલમમાં એવું કહે છે કે શું જે યોજના મોકલી છે, જે યોજના મંજૂર બી થઈ ગઈ છે, રાજ્યપત્રમાં જાહેરાત આપી મંજૂર બી થઈ ગઈ છે, શું એ યોજનામાં સરકાર ફેરફાર કરી શકે ખરું? રાજ્યપત્રમાં બી આપી છે અને અમલ બી થઈ ગયો છે, તો શું એ યોજનામાં ફેરફાર કરી શકે ખરું? એની ચર્ચા છે, સમજી લઈએ. 29 મંજૂર કરેલ યોજનામાં ફેરફાર થઈ શકે ખરો? હા, તો થઈ શકે છે. કેવી રીતના, શું પ્રોસિજર હોય છે, એ 29 ના નંબરની કલમમાં સમજવાનું છે, તો આપણે સમજી લઈએ. શું મંજૂર થયેલી યોજના ક્યારે બદલી શકાય ખરી? તો હા, બદલી શકાય છે, બિલકુલ બદલી શકાય છે. કલમ 29 હેઠળ મંજૂર થયેલી યોજનામાં પણ ફેરફાર શક્ય છે, બદલી શકાય છે. સરકાર મંજૂર કરે, રાજપત્રમાં જાહેરાત આપે, એનો અમલ પણ થઈ જાય તો શું એ યોજનામાં બદલી શકાય? ઘણા સરકાર જોડે અંતિમ પાવર છે, એ યોજનાને સંપૂર્ણ સ્થગિત કરી શકે છે, એ યોજનામાં ફેરફાર કરી શકે છે, એ સરકાર જોડે પાવર છે. એ જોઈ લઈએ આપણે, બરાબર ને? નાની જ કલમ છે, એક જ મુદ્દાની કલમ છે, પણ પૂછાયેલી છે વારંવાર. જોઈ લઈએ. અધિકૃત નગરપાલિકાની સત્તા, જે અધિકૃત નગરપાલિકા છે, જે સ્વૈચ્છિક હતી, બરાબર ને? 26 નો 1 નંબરનો મુદ્દો, તો યોજના પાછી ખેંચી શકે છે. અધિકૃત નગરપાલિકા ખેંચી શકે છે, વખતો વખત ફેરફાર પણ કરી શકે છે. હંમેશા મિત્રો આપણે પરિસ્થિતિ પ્રમાણે વર્તવું પડે. એ જ નર્મદાના નીર જ્યારે અરબ સાગર, એટલે કે જ્યારે અરબ સાગરમાં જતા રહેતા હતા ત્યારે એની કોઈ કિંમત નથી, પણ એ નીર વાળે એમ વળ્યા, અને એ નીર અત્યારે ગામે ગામે પાણી આપી રહ્યું છે. તે અત્યારે નર્મદા કેનલની વેલ્યુ છે. એટલે પરિસ્થિતિ પ્રમાણે બદલાવવું પડે. તો અધિકૃત નગરપાલિકાની સત્તા છે કે જે પણ યોજના બનાવી છે પાછી ખેંચી શકે છે, એમાં ફેરફાર પણ કરી શકે છે. જોઈ લઈએ આગળ. નગરપાલિકા માટેની સૌથી મોટી શરત શું છે? રાજ્ય સરકારની મંજૂરી ફરજિયાત છે. નગરપાલિકા પોતાની જાતે સીધો નિર્ણય લઈ શકતી નથી, કારણ કે મંજૂર તો રાજ્ય સરકાર કરી હતી. ભલે સ્વૈચ્છિક હોય તો એ સ્વૈચ્છિક યોજનાને બનાવી અને એનો ઠરાવ કરી, અને આપણે કલમ નંબર 26 માં જોઈ લીધું, ઠરાવ કરીને નિયામક શ્રી મારફતે રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની હોય છે. હવે જો એ યોજનાને પાછી ખેંચવી છે કે યોજનામાં ફેરફાર કરવા છે, તો એમાં પણ છે કે રાજ્ય સરકારની મંજૂરી ફરજિયાત છે, મેન્ડેટરી નથી. મેન્ડેટરી છે. નગરપાલિકા પોતાની જાતે સીધો નિર્ણય ન લઈ શકે, બરાબર ને? એટલે ભલે યોજના નગરપાલિકાએ સ્વૈચ્છિક બનાવી હોય, સ્વૈચ્છિક બનાવ્યા પછી કલમ નંબર 26 નો 1 નંબરનો મુદ્દો એવું કહેતો હતો કે આ યોજનાનો ઠરાવ થશે, આ યોજના નિયામક શ્રી મારફતે આગળ મોકલવામાં આવશે, અને આ યોજનાને રાજ્ય સરકારની મંજૂરી મળે, રાજ્ય સરકાર રાજ્યપત્રમાં જાહેરાત આપે પછી એનો અમલ થશે. હવે અમલ પણ થઈ ગયો, પણ હવે મિત્રો આ યોજનાને સ્થગિત કરવી છે, કે આ યોજનાને ફેરફાર કરવો છે, તો અધિકૃત નગરપાલિકા જાતે સ્થગિત નથી કરી શકતી, જાતે નિર્ણય નથી લઈ શકતી. આ યોજનામાં અધિકૃત નગરપાલિકા જાતે ફેરફાર નથી કરી શકતી, કારણ કે એને રાજ્ય સરકારની મંજૂરી લીધી છે. તો આ યોજનામાં ફેરફાર કરવા માટે પણ રાજ્ય સરકારની મંજૂરી આવશ્યક છે. આ યોજનાને સ્થગિત કરવા માટે પણ રાજ્ય સરકારની મંજૂરી આવશ્યક છે, જે આ 29મા નંબરની કલમ કહે છે. એટલે યાદ રાખજો, 29મા નંબરની કલમ રાજ્ય સરકારની યોજનામાં ફેરફાર બાબતની છે, બરાબર ને? ઓકે. રાજ્ય સરકારની વિશેષ સત્તા, રાજ્ય સરકાર પાસે આ યોજના અંગે સર્વોચ્ચ અને સીધા અધિકારો છે. બધી જ રીતે રાજ્ય સરકાર જે ધારે એ કરી શકે. શું ધારે? બરાબર, 3 પગલા લઈ શકે કોઈ પણ યોજનામાં. રાજ્ય સરકાર 3 સ્ટેપ હોવા જોઈએ. એક, ફેરફાર કરી શકે જે યોજના છે એને.
બીજું, યોજના રદ કરી શકે. ભાઈ ચલો આ યોજના જ રદ. કામ ચલાવ મોકૂફ રાખી શકે. કોઈ કારણોસર કામ, એટલે કે આ 3 પગલા સરકાર 29મા નંબરની કલમમાં લેશે. ફેરફાર કરી શકે, યોજના રદ પણ કરી શકે. સરકારને એવું જણાય કે આ યોજના થોડાક સમય માટે, જે સમય સરકાર નક્કી કરે સમય માટે યોજનાને સ્થગિત કરવી છે, તો પણ એ સરકાર જોડે પાવર છે, એ કરી શકે છે. ટૂંકમાં યોજનામાં ફેરફાર બદલ કરવા માટે રાજ્ય સરકાર સર્વશક્તિમાન છે, સર્વસત્તાધિકારી છે. બરાબર ને? રાજ્ય સરકાર માટેની કાનૂની પ્રક્રિયા, હવે કોઈ કરવું છે, બદલાવ કરવો છે, સ્થગિત કરવો છે, કે કોઈ સમય એ રદ કરવી છે, તો શું પ્રક્રિયા? પગલું 1, રાજ્યપત્રમાં હુકમ પ્રસિદ્ધ કરશે. એમને એમ ના થઈ જાય. રાજ્યપત્રમાં હુકમ જેવી રીતે અમલ કર્યો તો એ જ સ્ટેપ આગળ વધશે. પગલું 2, હુકમ કરવાના ચોક્કસ કારણો દર્શાવવા, કે ભાઈ આ કારણોસર આ હુકમ કરવામાં આવ્યો છે, એવા ચોક્કસ કારણો. એટલે પગલું 1, રાજ્ય સરકાર રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરશે, હુકમ કરવાના ચોક્કસ કારણો દર્શાવશે. હવે જો યાદ રાખવા માટેના સ્માર્ટ ચાર્ટ, અધિકૃત નગરપાલિકા પાસે સત્તા પાછી ખેંચવી અથવા ફેરફાર કરો. બરાબર? શરત એટલી છે, રાજ્ય સરકારની મંજૂરી અધિકૃત નગરપાલિકા માટે. બરાબર ને? બીજું, રાજ્ય સરકાર ફેરફાર રદ અથવા કામ ચલાવ મોકૂફ, શરત કારણો સાથે રાજપત્રમાં હુકમ. આ 2 એટલે સમજો તમે મિત્રો, અહીં રાજ્ય સરકાર પણ પાવર છે, અહીં પણ પાવર છે. પણ અહીં મિત્રો એ છે કે રાજ્ય સરકારની મંજૂરી લઈ અને અધિકૃત નગરપાલિકા યોજનાને સ્થગિત કરે છે, બંધ કરે છે, કે ફેર અહીં રાજ્ય સરકાર જ ખુદ આપેલી હતી, અધિકૃત નગરપાલિકા હટી જાય છે, તો રાજ્ય સરકારને રાજ્યપત્રમાં જાહેરાત આપવી પડશે. બરાબર? અને એના કારણો બતાવવા પડશે કે કયા કયા કારણોસર આ યોજના બંધ રાખવી છે, સ્થગિત કરવી છે, કે એમાં ફેરફાર કરવો છે. બરાબર? આગળ વધીએ. કલમ 29 નો સંપૂર્ણ સારાંશ એવું કહે છે, મંજૂર કરેલી યોજનામાં ફેરફાર કરવો હોય, રદ કરવી હોય કે મોકૂફ રાખવી હોય, તેની સંપૂર્ણ કાનૂની સત્તા અને પ્રક્રિયા કલમ 29માં સમાવેશ છે. એટલે તમાર જ્યારે સરકાર પૂછે કે કોઈ યોજનામાં ફેરફાર કરવો હોય, સ્થગિત કરવી હોય કે એને સંપૂર્ણ બંધ કરવી હોય, એ સંપૂર્ણ અધિકારની બાબત કઈ કલમમાં આવે છે? તો કલમ 29માં છે. અને આ બાબતે રાજ્ય સરકાર પાસે સત્તા છે. રાજ્ય સરકાર. હવે અધિકૃત નગરપાલિકા કઈ યોજના બાબતે રાજ્ય સરકારને બંધ કરવાનું કહેશે? જે સ્વૈચ્છિક બનાવી હોય એ. બરાબર ને? જે રાજ્ય સરકારની 26/2 માં તો આ જ રાજ્ય સરકારની યોજના હતી, એને ફોલો કરવાનું હતું. બરાબર? જે પણ સ્વૈચ્છિક યોજના બનાવી હોય એને બંધ કરવી, સ્થગિત કરવી, અમુક ગાળા માટે કાં તો ફેરફાર કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી લઈને આગળ વધવું પડે છે.